ઉત્તર પ્રદેશમાં જ્યારે મુલાયમસિંહ યાદવનું શાસન હતું ત્યારે આઝમ ખાનનું નામ કિચન કેબિનેટમાં હતું. બીજું આવું નામ અમરસિંહનું હતું. મુલાયમસિંહ યાદવ કરતાં પણ આ બંને ચહેરા બહુ પાવરફુલ હતા. અમરસિંહ સેલિબ્રિટી સર્કલમાં વગદાર હતા તો આઝમ ખાને તેમની કોમને મજબૂત બનાવવાના પ્રયાસમાં લાગેલા રહેતા. કહે છે કે આઝમ ખાનનો પડ્યો બોલ ઝીલવા મુલાયમસિંહ પ્રયાસ કરતા હતા. ત્યારે કિંગમેકર મનાતા આઝમ ખાન આજે યોગી સરકારના શાસનમાં જેલની હવા ખાઈ રહ્યા છે અને તેમની સંપત્તિનો હિસાબ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ કરી રહ્યા છે. 32 વર્ષ પહેલાં જોહર નામની નાની લાઇબ્રેરીમાંથી વિશાળ જોહર યુનિવર્સિટીના માલિક બની બેઠેલા મોહમ્મદ આઝમ ખાન સામે અનેક કેસો છે, જેમાં સરકારી જમીન પચાવી પાડવાના મુખ્ય કેસ છે. તે જ્યાં હાથ મૂકે તે જમીન ભલે ખાનગી કંપનીની હોય, પરંતુ તે આઝમ ખાનના નામે કરવી પડતી હતી. કટોકટી વખતે જેલમાં પૂરાયેલા આઝમ ખાન બહાર આવ્યા ત્યારે પાક્કા રાજકારણી બની ગયા હતા. 1977માં પહેલી ચૂંટણી હાર્યા બાદ તે જનતાદળ એસની ટિકિટ પરથી 1980માં જીત્યા હતા. 32 વર્ષની ઉંમર તે વિધાનસભ્ય બન્યા. 1992માં જ્યારે મુલાયમસિંહ યાદવે સમાજવાદી પાર્ટી શરૂ કરી ત્યારે આઝમ ખાન તેના ફાઉન્ડર સભ્યોમાંના એક બની ગયા હતા. 2003માં તે ઉત્તર પ્રદેશની કેબિનેટમાં હતા. આ સમય દરમિયાન તેમણે આઝાદીના લડવૈયા મોહમ્મદ અલી જોહરના નામે યુનિવર્સિટી ઊભું કરવાનું સપનું સાકાર કર્યું હતું. તે માટે ઊભા કરાયેલા ટ્રસ્ટમાં કોઈ દાન આપવાની ના પાડે તો તેને પોલીસ લોકઅપમાં પૂરી દેવામાં આવતા હતા. 2006માં મોહમ્મદ અલી જોહર યુનિવર્સિટીનો શિલાન્યાસ મુલાયમસિંહ યાદવના હાથે કરાયો ત્યારે 78 એકર જમીન હસ્તગત કરાઈ હતી. આ જમીનો બળજબરીથી પડાવી લેવાના આક્ષેપો થયા હતા. 2019માં આલિયાગંજના એક રહેવાસીએ આઝમ ખાન સામે કેસ કરીને કહ્યું હતું કે મારી જમીન બળજબરીથી લખાવી લેવાઈ છે એવી ફરિયાદ કરાઈ છે. ગામવાળા જ્યાં સુધી જમીનના દસ્તાવેજોમાં સહી ના કરે ત્યાં સુધી જેલમાં ગોંધી રખાતા હતા. કેટલીક વાર તો બાળકોને પણ પૂરી દેવાતા હતા. ત્યારે સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું કે 78માંથી 38 હેક્ટર જમીન સરકારી જમીન છે, બાકીની જમીન દાદાગીરી અને સસ્તામાં પચાવી પાડી હતી. આ વિવાદો વચ્ચે જ્યારે 2006ના અંતમાં યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરાયું ત્યારે આઝમ ખાન તેના આજીવન ચાન્સેલર બની ગયા હતા. જોકે ત્યારે કેન્દ્રના શિક્ષણ પ્રધાન અંજુરસિંહે માન્યતા ના આપતા 2007 સુધી યુનિવર્સિટી સરકાર હસ્તગત રહી હતી. 2007માં સમાજવાદી પક્ષને હરાવી બહુજન સમાજવાદી પાર્ટી સત્તા પર આવતા યુનિવર્સિટીનું બાંધકામ પણ અટકી ગયું હતું. આ સમય દરમિયાન તેમના પક્ષના પ્રમુખ મુલાયમસિંહ સાથે બગડ્યું હતું, પરંતુ તે ફરીથી સમાજવાદી પક્ષ સાથે જોડાયા હતા. 2012માં જ્યારે ફરીથી સમાજવાદી પક્ષ સત્તા પર આવ્યો ત્યારે આઝમ ખાને ફરી યુનિવર્સિટીનો પ્રોજેક્ટ આગળ વધાર્યો. ત્યારે તેને ખાનગી યુનિવર્સિટી તરીકે માન્યતા અપાઈ હતી. યુનિવર્સિટીનું બાંધકામ સરકારી મંજૂરી વગર કરાયું તે સામે પણ તપાસ ચાલે છે. આઝમ ખાનની જોહર યુનિવર્સિટી ટ્રસ્ટ સાથે સંકળાયેલી દિલ્હી અને ઉત્તર પ્રદેશની 10 જગ્યાઓ પર એન્ફોર્સમેન્ટે દરોડા પાડ્યા. આઝમ ખાનનું નામ ફરીથી સપાટી પર આવ્યું. કહે છે કે દમ મારીને 450 કરોડ ભેગા કરાયા હતા. તપાસ અધિકારીઓને એવી શંકા છે કે ઉત્તર પ્રદેશના બાંધકામના કામોના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર પેટે આપવાની રકમ આઝમ ખાનના ટ્રસ્ટમાં આપતા હતા. કેટલાક કિસ્સામાં દમ મારીને ટ્રસ્ટમાં દાન મેળવાયું. આઝમ ખાન સામે માત્ર રામપુરમાં જ જમીન પચાવી પાડવાની 26 FIR થયેલી છે. આઝમ ખાન જેવાને જેલમાં સબડવું પડે અને તેમની સામેના ગુનાઓની તપાસ મોટા પાયે થાય ત્યાં સમાજવાદી પક્ષ તેને રાજકીય રંગ આપે તે સ્વાભાવિક છે. સમાજવાદી પક્ષના એક નેતા એમ કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો આઝમ ખાનને અમે ગૃહપ્રધાન બનાવીશું. રાજકીય ગેમ એવી છે કે સમાજવાદી પક્ષ ચૂંટણીમાં હવે રામ મંદિર દાનની ચોરીનો મુદ્દો ઉઠાવી શકે તેમ નથી, કેમ કે તેમને જ આઝમ ખાને કરેલા ભ્રષ્ટાચારનો સામનો કરવાનો આવશે. એક તરફ આગામી વિધાનસભાનો જંગ ઉત્તર પ્રદેશમાં મહાભારત સમાન લડાવવાનો છે, ત્યારે આઝમ ખાનનો મુદ્દો દરેક પક્ષ પ્રચાર ગજવશે. દર્શક મિત્રો, આ અહેવાલ આપને કેવો લાગ્યો તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો અને આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.